આ કાનની અંદર કથાને પ્રવેશ કરાવીને એ બહુ અઘરું છે. મેં તમને હમણાં કીધું ને, કથામાં આપણે બેસી જઈએ એટલું મહત્વનું નથી, એ કથા આપણી અંદર બેસે એ મહત્વનું છે. કેમ? કારણ કે ભગવાન પ્રવિષ્ટ થાય છે, પ્રવિષ્ટ કર્ણરંધ્રેના. અને ભગવાનની ગરુડ ઉપર સવાર થઈને જ્યારે આવે છે હૃદયમાં, અને હૃદયમાં જ્યારે ભગવાન ઉતરે ત્યારે શું કરે છે? સૂતજી કહે છે વિધુનોતી સુયત સતા. એ ભગવાન હૃદયની અંદર ઉતરી અને આપણા હૃદયમાં જે કલમશ છે, આજે અનંત અનંત જન્મોથી જે કર્મરૂપી, જે વાસનાઓ રૂપી જે કચરો જામ્યો છે ને અંદર, એને ભગવાન સાફ કરે છે. કોઈને આપણે આપણા ઘરમાં એન્ટ્રી આપીએ, માનો આપણો ફ્લેટ 5 વર્ષથી બંધ પડ્યો હોય અને આપણને કોઈક વ્યક્તિ મળે કે ભાઈ મારે સુરત જવું છે, આપણે ચાવી આપી દે, આપણો ફ્લેટ ખાલી જ પડ્યો છે, જાઓ. બિચારો આવીને તાળું ખોલે, 5 વર્ષથી બંધ હોય ને હાલત શું હોય? તો અંદર આવે તો બધું સફાઈ કરવી પડે. એમ ભગવાન જ્યારે કાનના માધ્યમથી જ્યારે ઉતરે હૃદયમાં, ત્યારે ભગવાન જોયે ઓહો આની અંદર તો બહુ કચરો છે ભાઈ. કેમ? કારણ કે અનંત અનંત જન્મો વયા ગયા છે આપણા આ કર્મના હિસાબમાં. અનંત જન્મોની ભેગી થયેલી જે વાસનાઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધું આપણા ચિત્ત ઉપર જામી ગયું છે. જામ્યું છે એવું આપણાથી તો આ સફાઈ થાય એમ જ નથી. અને અમુક તો આમ તાળું ખોલીને કહી દે આ ફ્લેટ આપણીથી હારો થાય એમ નથી. તો કોઈક એક્સપર્ટને બોલાવવા પડે. જો હવે ચિત્ત બગડ્યું છે, આને કોણ સુધારશે? 2 ઓપ્શન છે. એક તો હાથે ટ્રાય કરો સાફ કરવાની, અને યા તો ભગવાનને ઉતારો અંદર. તો 2માંથી વધારે સારી સફાઈ કોણ કરશે? ભગવાન. કેમ? કારણ કે એ એક્સપર્ટ છે. મેં કીધું ને વિધુનોતી સુયત સતામ, વિશિષ્ટ રૂપેણ ધુનોતી, ધોઈ નાખે છે ભગવાન. અનંત અનંત જન્મોના એ કલ્મશને ભગવાન સાફ કરે છે. ચેતો દર્પણ માર્જનમ. અને એટલા માટે ભગવાનની આ દિવ્ય લીલાઓ, આ દિવ્ય કથાઓ જે છે, આનું જ્યારે કોઈ શ્રવણ કરે છે, આ કથાઓને કોઈ સાંભળે છે, ત્યારે એના ચિત્તની શુદ્ધિ થાય છે. તો કોઈને એમ થાય કે ભાઈ કથાથી ચિત્ત શુદ્ધિ, હાલો ને એક દી તો સાંભળી લીધી, હવે પછી રોજ રોજ શું છે? કીધું વારંવાર. કેમ? તમારું ઘર ત્યારે સ્વચ્છ રહે છે જ્યારે એમાં રોજ કચરા પોતા થાય. તમે બંધ કરી દો તો હાલો આજ રવિવાર છે, આજ કર્યા, આવતા રવિવારે વારો સીધો પાછું કચરું આવે ને અંદર. અને તમે એક વિચાર કરજો, કચરું કોઈ નાખવા નથી આવતું. ફ્લેટ કોઈ બંધ કરીને ગયા હોય, તાળા મારેલા હોય, કોઈ નાખવા નથી આવતું કચરું, છતાં અપને આપ એમાં કલ્મશ જામે છે. કોઈ પણ રીતે સૂક્ષ્મ રીતે બહારથી આવી જાય છે. એમ આ ભક્તિમય સાધન જે છે ને, આને પ્રતિદિન કરવું પડે છે. શ્રવણમ તો કે છે કન્ટિન્યુ, કીર્તનમ કન્ટિન્યુ. એવું નહીં એકવાર કર્યું તો આ એકવાર કર્યું પોતું લાગી ગયું એકવાર, પણ કચરો એવો જામ્યો છે કે એકવાર પોતેથી મેળ પડે એમ નથી. અને રોજ પોતા લાગતા રહે ને, સફાઈ થાય, સ્વચ્છ રહે, અને ફરીથી આમાં કચરો આવવાની કોઈ સંભાવના. કચરો તો રોજ આવે છે, પણ તમારી સફાઈના કારણે એ ઘર સ્વચ્છ રહે છે. એમ આપણે આ સંસારમાં રહીએ છીએ, આજુબાજુનું જે વાતાવરણ છે, આ શહેરમાં જે રજોગુણી તમોગુણી વાતાવરણ, એટલે ક્યાંક ને ક્યાંક આપણા ચિત્તને દૂષિત કરે છે. ભલે આપણે કાંઈક નથી જોવું, કોઈ ખરાબ વસ્તુ છે નથી જોવી, પણ હવે તમે કરો, હું આંખ બંધ કરીને તો હાલી નહીં શકો. કોઈ ગલત વસ્તુ નથી સાંભળવી, પણ શું કરો તમે? કાન બંધ કરી નહીં શકો. તો આવા વાતાવરણમાં આપણી શુદ્ધિ ક્યાંથી થશે? તો કહે છે ભાગવત ધર્મથી. ભાગવત ધર્મ શું છે? કોઈ પણ રીતે ભગવાન સાથે કનેક્ટ થઈ જાવ, કોઈ પણ રીતે. કારણ કે એ ગરુડ ઉપર સવાર જે ભગવાન છે ને, એને આપણે ઉતારશું આપણા હૃદયમાં, તો એ ભગવાન સફાઈ કરશે પ્રતિદિન. અને જો રૂકમણીજી શું કરે છે? પ્રતિદિન ભગવાનની કથા સાંભળે છે. તો એક પ્રશ્ન થાય, નારદજી રોજ રોજ તો આવતા નથી ને, પણ જે કથાઓને સાંભળી છે, આ કથાઓનું ચિંતન કરે છે, એનું મનન કરે છે. અને એ ચિંતન મનન કરવાના કારણે ધીરે ધીરે એનું ચિત્ત તો શુદ્ધ થઈ ગયું, પણ ચિત્ત શુદ્ધ થવાની સાથે સાથે એ રૂકમણીજીને બીજું ફળ પ્રાપ્ત થયું, એને ભગવાનમાં પ્રેમ થયો છે. તો ભગવાનની અંદર પ્રેમ કરવો હોય ને, તો એનું શ્રેષ્ઠ માધ્યમ શું છે? કૃષ્ણ કથા.
શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન વિધુનોતિ સુયત સતામ. સુતજી કહે છે ભગવાન કૃષ્ણની કથાઓને સાંભળો, અને સાંભળવાથી જ પ્રેમ થાય. જો આ કાનનું કામ બહુ મહત્વનું છે. કાનથી કામ લેવાનું છે, એ કાનથી આપણે કામ નથી લેતા, આપણે આંખોથી વધારે કામ લઈએ. આપણે ઉલટી દિશામાં ભાગીએ છીએ, એનું કારણ આ છે. શ્રવણ, કર્ણેન્દ્રિયનો ઉપયોગ કરવો પડશે કૃષ્ણમાં પ્રેમ કરવા માટે. જો રાશિ એક જ છે, કર્ણ કૃષ્ણ. કર્ણનો ઉપયોગ કરશો ને તો કૃષ્ણ મળશે. એટલે સાંભળવું જરૂરી છે. અને એક બીજી વસ્તુ તમે જુઓ કે આ બિલ્ડિંગમાં એટલા બધા લોકો તમે રહ્યો છો, હવે આમાં એવું થશે ને કોકને કોકની યાર નહીં જામતું હોય, એટલે આમ તમે બાતા છો એવું નથી કહેતો હું, પણ આ મનથી થોડુંક હોય કે આમ ઓછું જામે એમ એની યાર, આમ ઓછું બેહવાનું બોલવાનું આવું બધું હોય એમ એક બિલ્ડિંગમાં રહેતા હોય તો. આનું કારણ શું છે? કોઈને કહ્યું કે આમાં એટલા ફ્લેટ છે, બધાની હારે એક હરખો સંબંધ છે? ના, કોઈક વધારે પ્રિય છે, કોઈક ઓછું પ્રિય છે. કારણ શ્રવણ છે એનું. પણ તમે સાંભળ્યું છે કે ઓલા માળે ઓલી બાજુના ફ્લેટ વાળા બેન છે ને એનાથી થોડુંક આગું રહેવું સારું. હવે આવું કોઈકે કહી દીધું, તમે એ બેનને ઓળખતા નથી, તમારે એના કઈ લેવા દેવાય નથી, પણ કોઈએ તમને એવું કીધું કે ઈ બેનથી થોડાક ડિસ્ટન્સ બનાવીને રાખજો, એટલે એને ભાળવીને એટલે આપણે આગા સાંભળીને જ ખાલી. અને કોઈના વિશે સાંભળ્યું કે નહીં, આ બાજુના ફ્લેટ વાળા એ બેન બહુ સારા છે, સ્વભાવ બહુ સારો, તો પછી એની હારે ડીલિંગ થાય, મિત્રતા વધે. તો કોઈમાં પ્રેમ છે પણ સાંભળવાના કારણે છે, એના વિશે સારું સાંભળ્યું છે એના પ્રત્યે પોઝિટિવ છે આપણે. કોઈના વિશે આપણે નેગેટિવ સાંભળ્યું છે તો એના પ્રત્યે આપણે નેગેટિવ થઈ જાય છે. તો શ્રવણની આપણા જીવન ઉપર બહુ મોટી અસર છે. આપણે આ સંસારમાં જેને જેને પસંદ કરીએ છીએ, જેને પસંદ નથી કરતા, આ બધું શ્રવણ ઉપર ડિપેન્ડ કરે છે. ખાલી વ્યક્તિ માટે નથી, કોઈ વસ્તુ માટે પણ. તમને કોઈ એમ કહી દે ને કે આ દુકાને સારું મળે એટલે પછી સારું, એ ગમે એવું હોય, એકવાર કાનમાં કોઈ નાખી દીધું કે આ સારું એટલે થઈ ગયું. આપણે ત્યાં પહોંચી જાય અને એકાદ વાર છેતરાવી પછી ખબર પડે આ સારું નથી, પેલા બેન કહેતાથી ખોટું છે, પણ સાંભળ્યું એટલે એકવાર ગયા ને, એકવાર અનુભૂતિ થઈ ને. તો શ્રવણ ઉપર જ આપણું જીવન ડિપેન્ડ છે. શ્રવણથી જ આપણી પસંદ નાપસંદ થાય છે. શ્રવણથી જ આપણને કોઈ પ્રિય છે, કોઈ અપ્રિય છે. તો આ જ શ્રવણનો યદિ જો સહી ઉપયોગ કરવામાં આવે, જેમ પ્રહલાદ મહારાજ કહે છે કે આ નવધા ભક્તિ તો છે, પણ નવધા ભક્તિમાં પણ કે છે ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તિ ચ નવલક્ષણા. આ નવધા પ્રકારની ભક્તિ જો ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે તો આ પ્રેમ ઉત્પન્ન કરે છે. અને આ સત્સંગમાં આપણે આ શીખવાનું છે કે શ્રવણના માધ્યમથી કૃષ્ણમાં પ્રેમ. કારણ કે કૃષ્ણને આપણે જોયા નથી. જે ભગવાનને જોયા નથી ને એ ભગવાનમાં પ્રેમ કરવાનો છે. બ્લાઇન્ડ નથી જોયા આપણે ભગવાન. અને ઘણા લોકોની પ્રશ્ન છે કે ભાઈ જોયા નથી તેને માનવા કેમ? પણ ભગવાનમાં પ્રેમ તો જોયા વગેરે જ કરવો પડશે ભાઈ, સાંભળીને, જેમ રૂકમણીજીએ કર્યો છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. અને જ્યારે કૃષ્ણના ગુણ કાનના માધ્યમથી અંદર ઉતરે છે તો કહે છે કે શરીરનો જે તાપ છે, માયા જ્યારે તપાવે છે, અચ્છા રૂકમણીજી તો વિરહમાં તપે છે. કૃષ્ણના વિરહમાં જે અંગમાં તાપ જે ઉત્પન્ન થયો છે, સામાન્ય વ્યક્તિ માટે એ છે માયાનો તાપ. માયા જ્યારે તપાવે કોઈ જીવને, અને એવા સમયમાં કોઈ કૃષ્ણ કથા સાંભળે છે તો એ કથા કેવી અસર કરે છે? બોલે કોઈ દાવાનળ લાગ્યો હોય જંગલમાં, અને દાવાનળની જે અગ્નિની જ્વાળાઓ છે એનાથી કોઈ પશુ પક્ષીઓ આ બધા બળતા હોય, વૃક્ષો, અને એમાં આકાશમાંથી મુશળધાર વર્ષા થાય, જે અગ્નિથી તપે છે ને એની ઉપર વરસાદ થાય, તો એ પશુ પક્ષીઓને જેમ શીતળતા, જેવી શાંતિનો અનુભવ થાય, એમ જ્યારે કાનના માધ્યમથી કૃષ્ણ કથા અંદર ઉતરે ને ત્યારે અનંત જન્મોથી તાપથી તપતા એ જીવને એવી શાંતિ મળે.
આધ્યાત્મ છે. શાંતિ પ્રાપ્ત કરવાનું પહેલું સ્ટેપ આ છે. શ્રવણો, સાંભળો કૃષ્ણ કથા. નહીતર તો પ્રોબ્લેમ એ છે કે બહાર ગમે એટલી ઠંડી હોય ને પણ અંદરથી બળતા હોય, આનું શું કરો તમે? પણ આચાર્યો ઘણી વાર કે એસીમાં બેઠા હોય પણ અંદર જે આગ લાગી છે ને, આને એસી ઠંડી ન કરીએ. છોડ ઉપર રાખીને બેસી જાવ તોય ટાઢું ન થાય. આ જલન જે છે ને, આને કેવલ કથા શાંત કરી શકે. અને આ સંસાર જે છે ને, વાસ્તવમાં એક દાવાનળ છે. અહીં બધા હળગે છે મોટા ભાઈ, ભલે દેખાતા નથી. કોક એકબીજાને જોઈને, કોક અંદરથી, કોક પોતાનાથી, કોક પારકાથી, પણ બળે છે બધા. ચક્રવર્તી પાસે સંસાર દાવા નલ લીઢ લોક ત્રાણાય કારુણ્ય ઘના ઘનત્વમ. આ સંસાર એક દાવાગ્નિની સમાન છે. અને કોઈને કોઈ કારણથી વ્યક્તિમાં તાપ છે, જ્વાળાઓ છે. અને આની શાંતિ જે છે ને, એ કૃષ્ણ કથામૃત છે. જ્યારે અમૃત રૂપી કથા જ્યારે એના ચિત્ત ઉપર વર્ષા કરે ને, ત્યારે એ શાંત થાય. એમ લાગે કે અનંત અનંત જન્મનો થાક હવે ઉતરી ગયો છે. આવું લાગે જ્યારે કથામાં બેઠા હોય ત્યારે. આનંદ આવે, અનુભૂતિ થાય થોડી આનંદની. પણ પછી કહે છે કે આનંદ ટકતો નથી. કેમ? કારણ કે આપણે કથામાં ટકતા નથી પાછા. તો ઘણી વાર એવું થાય કે માંડ માંડ આવી ગયા હોય. કારણ કે આમંત્રણ મળ્યું હોય તેમ થાય કે વળી જવું પડશે. કેમ? તો કે આપણા ઘરે આવડા નહીં આવે. આ વ્યવહારે ક્યારેક ક્યારેક એવું બને ને, વ્યવહારે કથામાં જતા હોય કે ભાઈ વ્યવહાર કરવો પડે ને વળી આપણે કંઈક પ્રોગ્રામ રાખશું તો એ કહે તમે અમારે ને નહોતા આવ્યા, અમારે તમારે નહીં થવું. પણ જો કોઈ સત્સંગ આપે છે ને, આ વ્યવહારથી બહાર, આ અસલી વ્યવહારની વાત છે. આ તમે ઘણા બધા ફંક્શનોમાં ગયા હશો, પણ એ ફંક્શનનો કોઈ લાભ નથી આપણને. કોઈના બહુ સારા વિવાહ હોય, કોઈ પાર્ટીઓ હોય, ગમે ને બધી જગ્યાએ આપણે જતા હશું. એ પણ એક વ્યવહાર છે, પણ ત્યાં ગયા પછી કોઈ લાભ નથી. પણ આજે તમને અહીંયા જે ઇન્વિટેશન મળ્યું છે ને, બની શકે કે જો આ સત્સંગ તમારા કાનથી અંદર ઉતરે તો તમારું જીવન અહીંથી યુટર્ન લેશે કૃષ્ણ બાજુ. તો આ ઉપકાર જે છે ને આજ નહીં સમજાય, પણ જ્યારે આપણે ભક્ત બનીએ, જ્યારે ભગવાનનું ભજન કરવા લાગીએ ને, ત્યારે આપણને યાદ આવે યાર આ એક સત્સંગ મને આમંત્રણ મળ્યું હતું, જો હું એ આમંત્રણ તેથી અસ્વીકાર કરી દે તો કદાચ મારું જીવન કંઈક બીજે હોત. આજે હું કંઈક બીજે છું. તો ક્યારેક ક્યારેક જ્યારે કોઈ વ્યક્તિ આપણને કૃષ્ણ કથા આપે છે ને, તો સમજી લો કે આનાથી મોટો દાની આ જગતમાં બીજો કોઈ નથી. કે કૃષ્ણ કથા ગોપીઓ કહે છે, ભાગવત ગોપી ગીત, ભૂવિ ગૃણંતી તે ભૂરિદા જના. આ જગતમાં સૌથી શ્રેષ્ઠ દાની કોણ છે? બોલે જે ભગવાનનું નામ, ભગવાનની કથાનું દાન કરે છે. માન લો કોઈ પૈસા આપે તો એ તો વપરાઈ જાય, કે કોઈ વસ્ત્ર આપે તો ફાટી જાય. વસ્તુઓનો નાશ નિશ્ચિત છે, પણ અધ્યાત્મનો ક્યારેય નાશ થતો, કારણ કે સચ્ચિદાનંદ વસ્તુ. જો ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે, એમ ભગવાનની કીર્તિ પણ સચ્ચિદાનંદ છે. એનો ક્યારેય નાશ નથી. અને જો રૂકમણીજીનું ઉદાહરણ છે, કે છે વિવરેર હરતોંગ તાપમ, મારા અંગોમાં જે તાપ છે ને, આ કથા જ્યારે કાનથી જાય છે ને, ત્યારે કૃષ્ણ એ તાપ જે છે ને એ દૂર થઈ જાય છે. જો ત્રિવિધ તાપ છે, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક. આ ત્રણેય પ્રકારના તાપથી પ્રત્યેક જીવ સંસારમાં દુખી છે. આદિ દૈવિક દુઃખ શું છે? બોલે જે દેવતાઓ દ્વારા જે દુઃખ મળે છે, વરસાદ આવવો, ઠંડી, ગરમી, વાવાઝોડું, પૂર, આદિ દૈવિક દુઃખો છે. આદિ ભૌતિક દુઃખ બીજા જીવ દ્વારા, ક્યારેક હગા દુખી કરે, ક્યારેક મચ્છર દુખી કરે, કોઈ પણ જીવ જે બીજા જીવ દુખી કરે છે, આદિ ભૌતિક દુઃખ છે. અને આદિ આધ્યાત્મિક દુઃખ, બહારથી કોઈ દુઃખ ન આપે ને, અંદરથી દુઃખ ઊભું થાય. આપણું મન, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત આપણને દુખી કરે. મન દુખી કરે ને, આને મળી ગયું, આપણે રહી ગયું છે, અંદરથી દુઃખ લાગે. મનનું આને કહે છે આદિ આધ્યાત્મિક દુઃખ, આપણી જ અંદરથી ઊભું થાય. અને આ ત્રણેય પ્રકારના દુઃખને કહે છે ત્રિવિધ તાપ. આ તાપથી સંસારના હરેક વ્યક્તિ બળે છે. અને આને શાંત કરવું હોય ને, તો કહે છે કોઈ વ્યક્તિ ભગવાનનો આશ્રય લઈ લે, કૃષ્ણની કથાનો આશ્રય લઈ લે,
ત્રણેય તાપથી નષ્ટ થઈ જાય. ભાગવતનો પ્રારંભ કરતા વ્યાસદેવ લખે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કોઈ કૃષ્ણને કેવલ પ્રણામ કરી દે ને શ્રદ્ધાથી, તો કહે છે એના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે. કહેવાનો અર્થ એ છે કે શ્રવણ જે છે, જો રૂકમણીજીનો પ્રેમ શ્રવણને આધારિત છે, અને એ ભગવાન મળ્યા એને પછી, તો જોયા વગર આપણે ભગવાનમાં પ્રેમ કરવાનો છે. ભજન અહીંથી શરૂ થશે, જે ભગવાનને જોયા નથી, હા પણ એને આપણે સાંભળ્યા છે, તો સાંભળશું. હવે જો જેના વિષયમાં સાંભળશો ને એમાં પ્રેમ થાય. તમે સંસારના વિષયમાં સાંભળશો, સંસારમાં પ્રેમ થશે. ભગવાનના વિષયમાં સાંભળશો તો ભગવાન. હવે તમારે નક્કી કરવાનું છે પ્રેમ ક્યાં કરવો છે. સંસારમાં તો આપણે કરી જોયું, આમાં કાંઈ દિવેલ નીકળ્યું નથી. એમ આગળના જન્મમાં ઘણા પ્રેમીઓ હતા, માતા પિતાને પ્રેમ કર્યો, પરિવારજનોને કર્યો, પતિઓને, પુત્રને, બંધુ બાંધવ, હરેક વ્યક્તિઓમાં પ્રેમ મૂકી જોયો આપણે, અને અનંત જન્મોમાં મૂક્યો. છતાં એ પ્રેમનું રિઝલ્ટ શું આવ્યું છે? નિષ્ફળતા. વાંધા રહી ગયા તોય કંઈક ને કંઈક. વાંઢા નહીં હો, વાંધા. હા ભાઈ બોલવા મળ્યું, આમના વાંઢા રહી ગયા શું કે આપણે પહેલા વાંધા રહી ગયા છે. શું વાંધો છે? આ ભાગવત કે તમે ગમે એટલું સારી રીતે કોઈના માટે આ જગતમાં કાંઈ કરો છો, એના માટે જીવન આપી દો છો, તો એક વાત અંતે સાંભળવાની છે, તમે અમારી હાટું કર્યું હું કયો. આખી જિંદગી તો આપી દીધી, હવે શું હોય વધારે વિશેષ નથી. આ આવે છે કેમ? આ છે પ્રેમની નિષ્ફળતા. સંસારમાં જ્યાં જ્યાં પ્રેમ મૂકશો નિષ્ફળતા આવવાની છે. આજે નહીં, આવવા વાળા અનંત જન્મોમાં થશે. ગયા એમાં તો અનુભવ થઈ ગયો છે, પણ યાદ નથી ને, એટલે થોડુંક આપણે ગડબડમાં જઈએ છીએ. વિસ્મૃતિ આવી ગઈ છે એટલે આપણને ખબર નથી. પણ જો એક વસ્તુ છે કે જ્યાં કોઈ દી દગો નહીં મળે, એ છે કૃષ્ણ. પ્રેમનું પાત્ર આ જગતમાં કોઈ છે તો એ કેવલ ભગવાન કૃષ્ણ છે. એકવાર ન્યા પ્રેમ કરી જવો, આમાં દગો નથી ક્યારેય. શું કામ? તમે જો આપણે અનંત યોનિઓ 84 લાખ શરીરોમાં, અલગ અલગ શરીરોમાં ગયા, બધાએ આપણો સાથ છોડ્યો. જેને આપણે માનતા હતા ને આપણા માતા પિતા છે, એ પણ છૂટી ગયા બધા અલગ અલગ જન્મોમાં, પણ એ ભગવાને આજ સુધી આપણો સાથ છોડ્યો નથી. પરમાત્મા રૂપે હરેક સમય આપણી સાથે રહ્યા છે. મનુષ્ય શરીરમાં આવ્યા ત્યાં પણ સાથે છે ભગવાન. હવે આ મનુષ્ય શરીર છોડીને માની લો પશુના શરીરમાં ગયા, ત્યાં પણ ભગવાન પરમાત્મા રૂપે રહે છે આપણી સાથે. કોઈ જળચરના શરીરમાં, કૃમિના શરીરમાં, વૃક્ષોના શરીરમાં, જે યોનિઓમાં જન્મ લીધો, ત્યાં આપણી સાથે રહેવા વાળું એક જ વ્યક્તિત્વ છે, અને છે ભગવાન. અને આપણી બુદ્ધિ જો એ ભગવાનને છોડીને આખા સંસારમાં પ્રેમ કર્યો, પણ એ કૃષ્ણમાં નથી કર્યો, અને ટ્રાય નથી કરતા ન્યા કરવા. આ સંસારે આટલી વાર વિશ્વાસઘાત કર્યો, એટલી વાર દગો આપ્યો, છતાં પ્રેમ ત્યાં મૂક્યો છે. અને આજ સુધીનો કોઈક ઇતિહાસ બતાવો કે કૃષ્ણએ કોઈને દગો આપ્યો હોય કે? કારણ કે એને જે પ્રેમ કરે ને, અરે નથી કરતા એનો સાથે નથી છોડતા. એવું નથી કે જે ભક્તો છે એના હૃદયમાં ભગવાન રહે છે. ગીતામાં ક્લિયર કીધું, હૃદય તિષ્ઠતિ અર્જુન. આ સંસારમાં જેટલા પણ જીવ છે ને એ બધાના હૃદયમાં ભગવાન છે, બધાના હૃદયમાં વાસ કરે છે એ ભગવાન. તો કૃષ્ણ ક્યારેય સાથ નથી છોડતા. અને આપણાથી સૌથી નિકટ પણ ઈ છે. આત્માની એક્ઝેક્ટ બાજુમાં યદિ કોઈ હોય, શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે કે આત્માથી સૌથી વધારે નિકટ કોઈ છે તો એ પરમાત્મા છે, ભગવાન છે. અને એ જ દેખાતા નથી. જે નજીક હોય ને એ દેખાય નહીં. આંખમાં કણું પડે દેખાય? આંખ આખા સંસારને જોવે, પણ આંખમાં કાંઈક પડે એ આંખ ન જોઈએ કે. એમ ભગવાન આપણી નજીક, આપણી અંદર છે, છતાં એ ભગવાનને આપણે જોઈ શકતા નથી. આ માયા છે. પણ એની નિવૃત્તિ જે છે એ કૃષ્ણ કથા છે. એટલા માટે ઘણીવાર લોકોને એમ થાય શું કામ સાંભળવું એ ભગવાનના વિષયમાં? કારણ કે સાંભળવાથી એમાં પ્રેમ થશે, ને એમાં જો પ્રેમ થશે ને તો એક દિવસ એનું દર્શન થશે. રૂકમણીજીએ શ્રવણ કરી કરીને એ કૃષ્ણમાં એને પ્રેમ ડેવલપ થયો ને, અને એટલા માટે એક દિવસ એને દ્વારકાધીશનું દર્શન પ્રાપ્ત થઈ ગયું છે. આપણને પણ થશે. અને જો આ સંસારમાં થયું છે, મહેતા નરસિંહે જોયા છે એ ભગવાન, મીરાએ જોયા છે.
એવું નથી કે આ બધી વાતો એમના મા ભાઈ મળી જતા છે, કોઈને મળ્યા છે કે નહીં? આ 400-500 વર્ષના ઇતિહાસમાં પણ એવા લોકો છે જેણે ભગવાનની પ્રાપ્તિ કરી છે. આ આપણા જીવનનું લક્ષ્ય આ છે કે સત્સંગ દ્વારા એ ભગવાનને પામવા. તો આ સત્સંગ ક્યાંથી મળે છે? બોલે એ ભગવાનના ભક્તોથી મળે છે. એટલા માટે નિમિ મહારાજ કહે છે કે તત્રાપી દુર્લભમ મન્ય વૈકુંઠ પ્રિય દર્શનમ. આવા જે ભગવાનના ભક્તો છે એનું દર્શન દુર્લભ. શું કામ દુર્લભ કહે છે? કારણ કે એક મારા ભક્તનો સંગ કોઈને થાય એટલે સમજી લો કે એને ભગવાન મળશે. જો નારદજી રૂકમણીજીને ત્યાં ગયા તો નક્કી થઈ ગયું કે રૂકમણીજીને ભગવાન મળ્યા. એ જ નારદજી ધ્રુવને મળ્યા તો ધ્રુવ મહારાજને નક્કી થઈ ગયું આને ભગવાન મળવાના. આજ નારદજીનો સંગ થયો પ્રહલાદ મહારાજને, એને પણ ભગવાનની પ્રાપ્તિ થઈ. એટલા માટે ભગવાન જો કોઈ પામવા ચાહે છે તો એનો સાધુ સંગ થવો જરૂરી છે. ભગવાનના ભક્ત તો ભગવાનના ભક્તોનું દર્શન એ સંકેત છે કે આજે આને ભક્ત મળ્યા છે તો કાલે આને ભગવાન મળશે. અચ્છા, એવું શું છે સાધુઓમાં કે જેના કારણે ભગવાન અપાવે છે? તો ગીતાના 10મા અધ્યાયમાં ભગવાન કહે છે કે ભગવાનના ભક્તો જે છે ને એનું એક જ કાર્ય છે, એ છે કથા. મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતી છે. જે ભક્ત હોય ને એનો સમય ભગવાનની કથા વાર્તામાં વ્યતીત થાય. બે ભગત મળે ને તો હંમેશા એ ભગવાનની ચર્ચા કરે, અને ન કરે સમજી લેવું કે આ ભગત નથી. એના લક્ષણો છે ગીતામાં ભગવાન કહે કે બે ભક્ત મળ્યા છે તો એ શું કરશે? બોધયંત પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ. નિત્ય મારી કથાઓને કહેતા રહે છે એકબીજાને. આ ભગવાનના ભક્તોનું કાર્ય છે. અને જો કથા ન કહેતો હોય તો એ ભગત જ નથી, સમજી ગયો. સ્વયં ભગવાન પરિચય આપી રહ્યા છે. કારણ કે ભક્ત ભગવાન સિવાય બીજા કોઈની ચર્ચા કરતો નથી. અને ગ્રામ્ય કથા કરતા હોય, ગામની કરતા હોય, સમજી લો કે ભગત છે નહીં. તો આવા ભક્ત જ્યારે કોઈને મળે ને તો સત્સંગ થાય છે. આવા ભગવાનના ભક્ત મળે ને એનો સત્સંગ. અને એટલા માટે અત નેમી મહારાજ કહે છે આત્યંતિકમ ક્ષેમમ પૃચ્છામો ભવતો અનઘા. એટલા માટે હે ત્રિલોક પાવન મહાત્માઓ, નવયોગેશ્વરોને કહે છે કે હું આપ સર્વને પરમ કલ્યાણના સંબંધમાં પ્રશ્ન પૂછું છું. કારણ સંસારે અસ્મિન ક્ષણાર્ધો અપી સત્સંગ શૈવ દૈ નિર્ણામ. કે છે આ સંસારમાં એક અડધી ક્ષણ પણ જો સત્સંગ મળી જાય ને તો મનુષ્ય માટે શ્રેષ્ઠ ખજાનો આ છે. આનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ નહીં. આ નિમિ મહારાજ કહે છે. એટલે જીવનમાં તમે કોઈ પણ કાર્યને મહત્વપૂર્ણ માનતા હોય, પણ જો ભાગવત પ્રમાણિત કરે છે કે આ જગતમાં સત્સંગથી વધારે મહત્વપૂર્ણ કાર્ય બીજું કોઈ છે નહીં. અને જો સત્સંગ મળતો હોય તો બધા કામનો ત્યાગ કરી અને પહેલા આ કરવું જોઈએ. ચાણક્ય પંડિત કહે છે કે 100 કામ છોડી અને વ્યક્તિએ શું કરવું જોઈએ? અને સાંભળ્યું તમે? કેટલી વાર મેં કથામાં કીધું નહીં. 100 કામ છોડીને સ્નાન કરવું જોઈએ, નાહવું જોઈએ પહેલા. આ કળિયુગમાં નાવાનો બહુ પ્રોબ્લેમ. અમુક નાતા નથી. સ્નાન શુદ્ધિ માટે જરૂરી છે. પહેલા 100 કામ છોડીને સ્નાન કરવું જોઈએ. 1000 કામ છોડીને ભોજન કરી લેવું જોઈએ. જમવાનો ટાઈમ થાય ને તો પહેલા જમી લેવું. ચાણક્ય પંડિત નીતિ કહે છે. અને કરોડ કામ છોડી, શરીરના 1 કરોડ નહીં અનંત કામ છોડી અને આત્માનું કલ્યાણ થાય એવું જો એક કાર્ય મળતું હોય ને તો એ કરોડ કામ છોડીને પહેલા આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. કેમ? કારણ કે ક્ષણ ભંગુર છે. દેહ ક્યારે નષ્ટ થાય એનો ભરોસો નથી ભાઈ. એટલા માટે સત્સંગ અર્થાત ભાગવત ધર્મનું કોઈ પાલન કરે તો એના માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુ આ છે. ભાગવત ધર્મ શું છે? અંતિમ શ્લોકમાં આપણે એ સમજીએ, કારણ કે સંવાદ તો બહુ લાંબો છે એનો, પણ આપણે એ સમજવાનું છે કે ભાગવત ધર્મનો અર્થ શું છે. નવયોગેશ્વરોમાં જે સૌથી પહેલા યોગેશ્વર છે જેનું નામ છે કવિ, એ કહે છે કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મનાવા અનુસૃત સ્વભાવાત કરોતિ યત યત સકલમ પરસ્મે
નારાયણાયેતી સમર્પયેત. કાયેના, કાયાનો અર્થ છે શરીરથી, વાચા માને વાણીથી, મનસે માને મનથી, ઇન્દ્રિય માને ઇન્દ્રિયોથી, બુદ્ધિથી. શું કરવું જોઈએ? વ્યક્તિ આ કરોતી યદ યદ સકલમ પરસ્મે, ગમે ઈ કરો. એક અદ્ભુત ભક્તિનો પ્રભાવ બતાવે છે કવિ, જો ધ્યાનથી સમજજો ને, આમાં અટવાઈ જાઓ પાછા. એ હારું ગમે ઈ કરવી તોય ભજન થાય. કે છે ભાગવતમાં, જો કરોતી યદ યદ સકલમ પરસ્મે, ગમે ઈ કર્મ કરો આ જગતમાં, પણ શું કરવાનું છે? નારાયણાયેતી સમર્પયેતી, એ કર્મ નારાયણને સમર્પિત કરવાનું છે. બસ આટલું કરવા માત્રથી પામી જાઓ, તમે નીકળી જાઓ બહાર. તો આ ભજન સારું કે ગમે ઈ કરો, પણ કર્મને સમર્પિત કરો ભગવાન. અચ્છા, આનો અર્થ શું છે? તાત્વિક જો ગીતામાં પણ એક શ્લોક ભગવાન બોલ્યા છે 9મા અધ્યાયમાં, કે જે અપી ચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવસ્સ મંતવ્ય સમ્યક વ્યવસિતો હિસ. ભગવાન કહે છે કોઈ દુરાચારી વ્યક્તિ પણ કેમ ન હોય, અને યદિ જો મારું ભજન કરે છે અનન્ય ભાવથી, તો આને પણ સાધુ માનવો જોઈએ. હવે માની લો કોઈ ગીતા વાંચે અને આ શ્લોક પકડે, ભગવાને તો ખુલ્લી છૂટ આપી દીધી, ગમે ઈ કરો, ભજન કરો. તો એનો અર્થ તો એ થયો કે આપણે માળા કરો, બાકી મોજ આવી કરો. તોય આપણે સાધુ છીએ. આ છે ઊંધો અર્થ, આ રિયલ અર્થ નથી. ભગવાન શું કહી રહ્યા છે કે કોઈ વ્યક્તિ મારું ભજન કરતો હોય અને એમાં માની લો કોઈ દુરાચાર દેખાય, એના કર્મવશ, એના સ્વભાવવશ એનામાં કોઈ દુરાચાર એક સમય માટે, થોડા સમય માટે આવ્યો છે, પણ જો એ ભજન કરતો હોય ને, તો એ ભજનના પ્રભાવથી દુરાચાર નીકળી જાય અને એ સાધુતામાં સ્થિત થઈ જાય. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, તરત જ સાધુ બનશે. કહેવાનો અર્થ આપણી અંદર કોઈ દોષ હોય, કોઈ દુર્ગુણ હોય, તો ભજન કરવાથી આ દોષ અને દુર્ગુણો દૂર થઈ જશે. અને કેવું ભજન? તો કે છે તમને જે રીતે મજા આવે એ રીતે તમે શરીરથી, મનથી, વાણીથી કાંઈ પણ કૃષ્ણ માટે કરો છો, કૃષ્ણ માટે વિચાર કરો છો, એના માટે બોલો છો, આ બધું જ કર્મ જો ભગવાનને સમર્પિત કરો છો. સમર્પિત થવાનો અર્થ છે એને કેન્દ્રમાં રાખીને કોઈ કર્મ જ્યારે થઈ રહ્યું છે, તો આવું કર્મ જે છે આપણને આ સંસારથી મુક્ત કરે છે. કહેવાનો અર્થ એ છે કે આપણી અંદર કોઈ પણ દુરાચારો હોય, તો ભજન કરવાથી આ બધા દુરાચારો દૂર થઈ જશે, બધા દુરાચારો નીકળી જશે અને આપણે શુદ્ધ થઈ જશું. આનો અર્થ એવો ક્યારેય ન લેવો જોઈએ કે ગમે એ કરો પણ ભજન કરો, એવું નથી. સરળતા, ભાગવત ધર્મની સરળતામાં બતાવી છે કે ભાગવત ધર્મનો અર્થ છે કે મનથી, વાણીથી, શરીરથી, ઇન્દ્રિયોથી આપણે ભગવાન સાથે કનેક્ટ થવાનું છે. તો જો કર્ણ ઇન્દ્રિયા છે, કાનથી જ્યારે કૃષ્ણ કથા સાંભળશું, આંખોથી કૃષ્ણનું દર્શન કરશું, મનથી કૃષ્ણના વિષયમાં ચિંતન કરશું, જીહવાથી કૃષ્ણનો પ્રસાદ ગ્રહણ કરશું, તો આ બધી વસ્તુ કરવાથી આપણને ભગવાનમાં પ્રેમ થશે. બહુ સહજ વિધિ છે. આપણે ઓલા ઋષિ મુનિઓની જેમ રાફડા નથી બનાવવાના શરીરના. હાલો જંગલમાં જઈને તપ કરો ને પછી ઉપર ઉદય ખાઈ જાય ને પછી રાફડો બની જાય ને પછી ભગવાન મળશે, નહીં મળે, કોઈ ગેરંટી નહીં. પણ જો ભાગવત ધર્મનું કોઈ પાલન કરે, અને ભાગવત ધર્મમાં પણ હવે સારરૂપ વાત જે છે એ કહું કે કળિયુગમાં કોઈ એવો વિચાર કરે કે અમારે પણ ભજન કરવું છે, તો કળિયુગની અંદર ભજનની વિધિ બહુ સરળ છે, સિમ્પલ વિધિ છે ભગવાનનું નામ સંકીર્તન. આ બધા વ્યક્તિ કરીએ કે આમાં કોઈ ખર્ચો નથી. તો ભગવાનનું નામ સંકીર્તન છે, આનાથી વ્યક્તિ કળિયુગના બધા દોષોથી મુક્ત થઈ અને ભગવાનના ચરણોને પ્રાપ્ત કરી શકે. સૌથી શ્રેષ્ઠ ભક્તિ માર્ગ ભગવાનનું નામ સંકીર્તન છે. આ ભાગવત કહે છે કલૌ તદ હરિ કીર્તનાથ. કળિયુગમાં ભગવાનના નામ સિવાય બીજો કોઈ માર્ગ નથી. તુલસીદાસજીએ પણ કીધું કળિયુગ કેવલ નામ આધાર. કળિયુગમાં કેવલ નામનો આધાર છે, બીજો કોઈ મંત્ર તંત્ર બીજું કાંઈ કામ નથી કરવાનું, કેવલ નામ. અને જેણે જેણે આ નામનો આશ્રય લીધો છે આ પામી ગયા, આ લોકો તર્યા છે. એમ આપણે પણ જો આપણું આત્મકલ્યાણ કરવું હોય, આ મનુષ્ય જીવન જે મળ્યું છે આનો નાશ તો નક્કી છે, પણ આ નષ્ટ થઈ પહેલા આપણે જો એવું મૃત્યુ પ્રાપ્ત કરવું છે કે એકવાર મર્યા પછી ફરીથી જન્મ લેવો નથી.
ફરીથી આ સંસારમાં નથી આવવું, ફરીથી આ દુઃખમાં નથી આવવું, તો આપણા માટે શ્રેષ્ઠ ઉપાય છે કે જીવનમાં ભગવાનનું નામ કીર્તન પ્રારંભ કરો, ભગવાનના નામને સ્થાન આપો. ભલે આપણને કાંઈ ન આવડતું હોય, કાંઈ ખબર ન પડતી હોય, ભગવાનનું નામ લેતા આવડી ગયું ને આપણને બધું આવડી ગયું છે. આમાં બધું આવી ગયું નામમાં. કળિયુગમાં નામ સાર છે. તેમ આખું શ્રીમદ ભાગવતમ વાંચશો ને, અંતિમ સાર શું છે? હરિનામ. તમે ગીતા વાંચો, રામાયણ વાંચો, વેદ વાંચો, પુરાણો વાંચો, આખા વૈદિક શાસ્ત્રનો સાર ઈ છે કે કળિયુગમાં આત્મકલ્યાણ અને ભગવદ પ્રાપ્તિ કેવલ ભગવાનના નામથી થાય છે. આમાં બીજો કોઈ ઉપાય નથી. વેદ કહે છે ન અન્ય પરતરો પાય સર્વ વેદેશુ દ્રશ્યતે. આ બધા વેદોનું કન્ક્લુઝન બ્રહ્માજી આપે છે કે આના સિવાય અન્ય કોઈ માર્ગ નથી. એટલા માટે બુદ્ધિમાન મનુષ્ય ઈ છે જે કળિયુગમાં ભગવાનની ભક્તિ, ભગવાનના નામ કીર્તનથી કરે છે. યજ્ઞે સંકીર્તન પ્રાય જયંતી સોમેધસ. તો જો આપણે પણ સુંદર બુદ્ધિવાળા લોકોના લિસ્ટમાં આપણું નામ નાખવું છે ભાગવત અનુસાર, આજ નવયોગેન્દ્ર સંવાદનો આ શ્લોક છે કે કળિયુગમાં ભગવાનની પૂજા ભગવાનના નામથી થાય છે, નામ સંકીર્તનથી. અને આ ભક્તિ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 16 શબ્દનો આજે મહામંત્ર છે. આનો જપ તમે શરૂ કરશો ને એટલે હૃદયના બધા કલ્મશોને દૂર કરીને આ મહામંત્ર ચિત્તની શુદ્ધિ કરે છે અને એવો આનંદ પ્રદાન કરશે કે એકવાર આ નામ શરૂ થયું ને પછી આ બંધ નહીં થાય. આ જેણે જેણે શરૂ કર્યું ને એનો અનુભવ છે આ. કેમ? કારણ કે કળિયુગનો આ જ ઉપાય છે. આ કળિયુગનો યુગ ધર્મ છે હરિનામ. એટલા માટે આ દુર્લભ મનુષ્ય દેહ જે છે આનો સદુપયોગ કરો. આજથી અત્યારથી જ ભગવાનના નામને જીવનમાં સ્થાન આપો. કારણ કે આજ રાત્રે સૂતા કાલે આંખ ખુલી કે નહીં આનો કોઈ ભરોસો આપણે જાણતા નથી. આપણી ટિકિટ ક્યારની છે અહીંથી જવાની, હે ને? આ બંધમાં હાલે છે બધું. આપણી પાસે કોઈ ડેટ નથી, કેટલા વર્ષ, કેટલા ક્ષણ, કેટલો સમય બચ્યો છે. એટલા માટે બુદ્ધિમાની એમાં છે કે ભગવાનનું નામ જીવનમાં પ્રારંભ કરો. આમાં બહુ શંકા કુશંકા કરવાની જરૂર નથી. ઘણી વાર આપણને એમ થાય કે અમે તો ઓલા સંપ્રદાયના છીએ, અમે આને નથી માનતા, ઓલાને માનીએ. એ બધું સાઈડમાં કરો. તમે કયા સંપ્રદાયને માનો છો, કયા ધર્મને માનો છો, એ બધી કોઈ મેટર નથી. પહેલી વાત, તમે મનુષ્ય છો, કળિયુગમાં છો, મુક્ત થવું છે તો આ મહામંત્ર જપ. આવું વેદ કહે છે. આ હરે કૃષ્ણ મહામંત્ર જે છે ને, આ યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં બ્રહ્માજી નારદજીને બતાવી રહ્યા છે કે કળિયુગના દોષોથી મુક્ત થઈને જો ભગવાનને પામવા હોય તો આ જ મહામંત્ર ઉપાય છે. આ વેદ ભગવાન કહે છે. ન અન્ય પરતરો પાય. ક્લિયર શાસ્ત્રમાં લખ્યું છે. અને જો શાસ્ત્રમાં તમારી શ્રદ્ધા હોય, તમને એવું લાગે છે કે બ્રહ્માજી ખોટું નથી બોલતા, તો આ જપ કરો. શું કામ? કે બ્રહ્માજી કોઈ સંસ્થાના પ્રાઇવેટ નથી, ક્યાંય કોઈના. બ્રહ્મા તો બ્રહ્મા છે ને. એને ન કહે કે ભાઈ આ ઇસ્કોન વાળાના છે ખાલી, કે આ લોકોના છે બીજાના. નહીં, વેદ કોઈના પ્રાઇવેટ નથી. વેદ સમગ્ર માનવ જાતિ માટે છે. અને એ શાસ્ત્રોનો આસાર જે આ શ્રીમદ ભાગવતમ, આ પણ કોઈ સાંપ્રદાયિક ગ્રંથ નથી કે ભાઈ ખાલી ઇસ્કોન વાળા માટે જ ભાગવત છે, બીજા માટે નથી. આ સમગ્ર માનવ જાતિનું કલ્યાણ કરે એવું આ શાસ્ત્ર, એવો આ ગ્રંથ. અને એમાં જે સારરૂપ વાત આપી છે એ છે આ 16 શબ્દનો જે મહામંત્ર છે. આ કોઈ સંસ્થા સંપ્રદાયનો મંત્ર નથી, વેદ મંત્ર છે. અને કલિસંતરણ ઉપનિષદ જે છે એ કહે છે કે જો તમારે કળિયુગને પાર કરવો છે, કળિયુગને તરવો છે, તો એના માટે આ 16 શબ્દ જે છે આનાથી શ્રેષ્ઠ ઉપાય બીજો કોઈ નથી. તો તમારા મનમાં પણ જો વિચાર હોય કે નહીં આપણે આપણું આત્મકલ્યાણ કરવું છે, આ મનુષ્ય જીવનને સફળ બનાવવું છે, તો મહામંત્ર જપો. અને એમ લાગે કે હજી આંટો મારીને પાછું એકાદ બે વાર જોઈ લઈએ ઉપર કેમ છે બધું, તો જોઈને પાછા તો અહીંયા જ આવવાનું છે. ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ, ગીતા કહે છે. ગમે ને જાઓ, રિટર્ન તો અહીંયા જ આવવાના છો. અને ત્યારે કરવાનું તો આ જ છે. ચાહે આ જીવનમાં કરો, નેક્સ્ટ જીવનમાં કરો, 10 જન્મ પછી કરો. આની સિવાય બીજો કોઈ ઉપાય તો બુદ્ધિમાન વ્યક્તિ છે કે રોગ ખબર પડે ને ડોક્ટર દવા આપે,
દવા તરત ગ્રહણ કરે તો શું છે, રોગ જલ્દી જાય. અને દવા લેવામાં જેટલું મોડું થાય ને તો રોગ વધી જાય. તો રોગને વધારવો છે કે આને ઓછો કરવો છે, એ તમારી ઉપર ડિપેન્ડ છે. મારું કાર્ય છે કહેવાનું, કારણ કે ગીતા આખી સંભળાવ્યા પછી ભગવાન કૃષ્ણ કહે છે, હે અર્જુન, યથા ઈચ્છસી તથા કરું. મેં તો આ બધું તને કહી દીધું, હવે તારી જે ઈચ્છા હોય એ કરે. અહીંયા ભાઈ બંધન કાંઈ નથી. આ સ્વતંત્રતા ભગવાને પણ આપી છે. યથા ઈચ્છસી તથા કરું. તમારી ઈચ્છા છે કે મુક્ત થવું છે તો નામ જપો.